હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે 4 મે 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ આ દૂધી જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દૂધી આ ગુલાબી રીંગણા જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવ, અને હારું રીંગણું 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી લોકલ કાકડી છે જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિશાલભાઈ, ભાઈનું નામ છે કયું ગામ? જે ભાઈ શિવરાજપુરથી આવે છે કાકડી લઈને, અને ભગવતી વેજીટેબલમાં જે વેચાણ કરે છે। માલ પણ ઘણો બધો આવેલો છે આજે। ભીંડો જોઈએ ને તો જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો એક નંબર ભીંડો વેચાય છે। આ તુરિયા જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। ફોરજી મરચી જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી। આ દાણાવાળા ચોરા જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો આ અંકુર 5 પુરિયાવાળા ચોરા છે જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાનો ઉધડો પાથરો વેચાય છે। નિલેશભાઈ ખેડૂતનું નામ છે, ને જે ભાઈ લોધીડા ગામથી આવે છે। આ ગલકા જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, ને 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। ભરતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે, જય ખોડિયારમાં વેચે છે। કોબી જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે। મીઠી હાકર જેવી આવશે। એક નંબર કેસર કેરી છે લેવાની થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલો આવે છે। આ લીંબુ જેનો ભાવ 120 રૂપિયા કિલો વેચાય છે, ને આ 100 રૂપિયા કિલો લીંબુ વેચાય છે। સીતારામ મરચી જેનો ભાવ 30-35 રૂપિયા કિલો વેચાય છે। આ પેપ્સી મરચા જેનો હોલસેલ ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે સિંઘાઈ જેનું વેચાણ કરે છે। આ ગુંદા કાચા જે ઉના તાલુકાના જેનો ભાવ એવરેજ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, ને શ્રીરામ ટ્રેડિંગમાં કાચા ગુંદાનું હોલસેલ વેચાણ થાય છે। શું ભાવ છે? ફુલાવર જેમાં 8-10 દડા મીડિયમ આવે છે, અને જે 200 રૂપિયાનું ઉધડું પોટલું ફુલાવરનું વેચાય છે। કારેલા જે હોલસેલ ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો કારેલા વેચાય છે। જોઈને દેશી ટેટી જેનો ભાવ એવરેજ 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને એક બોરીમાં 15 થી 17 કિલો વજન આવે છે। આપણે જોઈને તો અહીંથી આજને દેશી ગાજર જેનો ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? બેડી ગામથી ભાઈ આવે છે। આ દેશી ગાજર જે બાલાજી ટ્રેડિંગમાં ભાઈ જેનું વેચાણ કરે છે દેશી ગાજરનું, જોઈને તો આ એક નંબર ગુવાર છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 2 નંબર દાડમ જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે, જે 15-20 કિલા એક કેરેટનો ભાવ છે। આ
દેશી મરચા જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો છે. આ મરચા જે શંભુભાઈ ભાઈનું નામ છે અને જે શ્રી ગણેશ ટ્રેડિંગમાં મરચાનું હોલસેલ વેચાણ કરે છે. આ એપલ ગોટી સફેદ રીંગણું છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે શ્રી ગણેશમાં મુકેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ દાણાવાળા ચોરાહે કે જે ખાસ શિયાળાની આઈટમ છે જેમાં ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. મારુતિ ટ્રેડિંગમાં ભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે. અને આ ચોરી છે જે દાણાવાળી જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો આ ચોરી વેચાય છે. સરગવો જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. આ ખીરા કાકડી જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો આ તોતા કેરી જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. શું નામ ભાઈ? રોહિતભાઈ ભાઈનું નામ છે જે એકતા ટ્રેડિંગમાં હોલસેલ કાચી કેરી ને ગુવારનું વેચાણ કરે છે. આ માર્કેટની એક નંબર રાજાપુરી કેરી છે જે સ્પેશિયલ આથણાની જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. આપણે જોઈને તો અહીંના લોકલ રીંગણા છે ગુલાબી જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. હંસરાજભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ માલ્યાસણ ગામથી આવે છે અને પટેલ ટ્રેડિંગમાં જે આ ગુલાબી રીંગણાનું હોલસેલ વેચાણ કરે છે. આ એક જબલામાં કેટલો વજન આવે? જબલામાં વજન કેટલો આવે? વજન આવે 11 જે 10 થી 11 કિલો જેવો વજન આવે છે. આપણે જોઈને તો માર્કેટની એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે કાકડી લઈને અને જે શ્રીજીમાં અનુરુદ્ધભાઈ જેનું વેચાણ કરે છે. આ વાલોર જેનો ભાવ 40 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ આ ટમેટા જેનો હોલસેલ ભાવ 18-20 રૂપિયા કિલો વેચાય છે. આ હોલસેલ ટમેટા બહારનું પાર્સલ વેચાય છે. આ એક નંબર ટમેટું જેનો ભાવ 17-18 રૂપિયા કિલો વેચાય છે. અને મીડિયમ ટમેટું જે 15 રૂપિયા કિલો વેચાય છે. આ એક નંબર માર્કેટનું નંબર 1 ધાણા છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને હોલસેલમાં 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. સુરેશભાઈ ભાઈનું નામ છે જે કાયમી માટે એક નંબર ધાણાનું હોલસેલ વેચાણ કરે છે. આ એક નંબર મૂળા જેનો ભાવ 50 થી લઈ 60 રૂપિયા પાથરો વેચાય છે. આ આખા પાનનો મીઠો લીમડો છે જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ મીઠો લીમડો લઈને. આ દેશી 25 રૂપિયા કિલો વેચાય છે. આપણે મેથી જોઈને તો 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીયું મેથીનું વેચાય છે. જયપાલભાઈ ભાઈનું નામ છે જે આ મેથીનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ પુદીનો છે જેનો ભાવ 3 રૂપિયા પૂરીયું વેચાય છે. વિશાલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કુવાડવા ગામથી આવે છે આ પુદીનો લસણ 80 થી 100 રૂપિયા કિલો વેચાય છે. આ બીટ જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે જેમાં 15 નંગ બીટ આવે છે. ને મસાલા માર્કેટમાં જે મેથીમાં તેજી છે બાકી બધામાં એવરેજ ભાવ છે.